જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર બોર્ડ પરીક્ષા 2026 સેક્શન સીમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આજે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1માં વાત કરીએ. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે. ત્યાર પછી વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ત્રીજા પ્રશ્નની વાત કરીએ. સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો એટલે શું? ત્યાર પછી સામાન્ય રીતે આકૃતિમાં વપરાતા વિવિધ પ્રકારોના નામ આપો. પછી સ્તંભ આકૃતિ એટલે શું, તેના પ્રકારો જણાવો. ત્યાર પછી ચેપ્ટર નંબર 2માં વાત કરીએ. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના સમજાવો. ત્યાર પછી પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે, ક્યાં આવે છે તે જણાવવાના છે. ત્યાર પછી વિકાસના નિર્દેશકો શું છે, યાદી આપો. વિકાસની મર્યાદાઓ જણાવવાની છે. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે તે સમજાવવાનું છે. ત્યાર પછી ત્રીજા પ્રશ્ન ચેપ્ટર નંબર 3માં વાત કરીએ. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, આ વિધાન સમજાવો. ત્યાર પછી નાણાંના પુરવઠાનો વધારો ફુગાવો કેવી રીતે સર્જે છે. આ બંનેનો જવાબ એક જ છે. નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્યને છરશો. ફુગાવાના લક્ષણો આપો. વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસરો જણાવો. ચેપ્ટર નંબર 4માં વાત કરીએ. આરબીઆઈની અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે, સમજાવો. ત્યાર પછી મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે, સમજાવો. ત્યાર પછી કાયદા માન્ય પ્રવાહિત પ્રમાણ એટલે શું? ફુગાવામાં બેંક રેટમાં કયું પરિવર્તન કરે છે, શાથી? ત્યાર પછી બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો. ચેપ્ટર નંબર 5માં વાત કરીએ. ગરીબીની સ્થિતિનો ખ્યાલ સમજાવવાનો. ખ્યાલ એટલે કે અર્થ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું માપન કઈ રીતે થાય છે તે સમજાવવાનું છે. ત્યાર પછી ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવો. ત્યાર પછી ગરીબી રેખાની મર્યાદાઓ જણાવવાની છે. ત્યાર પછી ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે તે જણાવવાનું છે. ચેપ્ટર નંબર 6માં વાત કરીએ. 2015ની નવી શિક્ષણ નીતિનો કયો હેતુ છે. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી સક્રિય બેરોજગારી એટલે શું, એટલે કે વ્યાખ્યા દ્વારા સમજાવવાનું છે. ઉદાહરણ તરીકે 1929 થી 30. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી. ત્યાર પછી સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? ભારતમાં શ્રમની ઓછી ગતિશીલતા માટે કયા પરિબળો જવાબદાર છે. ચેપ્ટર નંબર 7માં વાત કરીએ. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર જણાવો. મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો. વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે કેવો સંબંધ છે તે જણાવવાનું છે. ચેપ્ટર નંબર 8માં વાત કરીએ. કૃષિ ક્ષેત્રનું આધુનિકરણ કરવા કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ત્યાર પછી ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારાઓના નામ આપો. 6 સુધારાઓ છે. ખેતી ક્ષેત્રના સંસ્થાકીય પરિબળો એટલે શું, તેમાં કયા કયા પરિબળોનો સમાવેશ થાય છે. ત્યાર પછી ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો. નોંધ લખો. પાક સંરક્ષણ. ભારતમાં શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પાકની બદલે એટલે શું. ત્યાર પછી હરિયાળી ક્રાંતિના બીજા નામો જણાવો. ચેપ્ટર નંબર 9માં વાત કરીએ. વેપાર તુલના અને લેનદેન તુલનાનો એક ભાગ છે, સમજાવો. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો. ઉત્પાદન ખર્ચને દેશ વ્યાપારના એક કારણ તરીકે સમજાવો. રાજકીય અને સામાજિક વિચારધારાની વિદેશ વ્યાપાર પર થતી અસર જણાવવાની છે. લેણદેણ તુલના એટલે શું? લેણદેણ તુલનાને અસર કરતા મુખ્ય પરિબળો જણાવવાના છે. વેપાર તુલના સમતોલ, ખાધવાળી, પુરાતનવાળી ક્યારે હોય છે તે સમજાવવાનું છે.
ત્યાર પછી ચેપ્ટર નંબર 10માં વાત કરીએ, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગના પ્રકારો જણાવો. વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવવાનું છે. ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે. ત્યાર પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ એટલે શું? ભારત માટે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ શા માટે લાભદાયક છે? ભારતમાં નાના પાયાના ઉદ્યોગો શા માટે જરૂરી છે? શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશ માટે આશીર્વાદરૂપ છે ગણાય છે, સમજાવો. ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે? ચેપ્ટર નંબર 11માં વાત કરીએ, ગામડા તથા શહેરોના વિકાસ માટે વીજળી અનિવાર્ય ચાલક બળ છે, સમજાવો. ત્યાર પછી અપાકર્ષણ સ્થળાંતરના 2 ઉદાહરણ આપવાનું છે. આ પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં ખૂબ ઉપયોગી જે પૂછાય એવો છે તે આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. ત્યાર પછી ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? આ પ્રશ્ન પણ બોર્ડ એક્ઝામમાં પૂછાય એવો છે. ભારતમાં વીજળી ક્ષેત્રના સામેના પડકારો જણાવવાના છે. ત્યાર પછી શહેરની વ્યાખ્યા આપો. શહેરીકરણ કેટલી રીતે થાય છે તે જણાવવાનું છે. જો અમારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. તો આજનો વિડીયો આટલો જ.